હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાઈટને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તે પહેલાં તમને અને તમારા પરિવારની જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અત્યારે એવું એમેઝોનમાંથી ફોન આવ્યો છે, કાં તો મીશોમાંથી આવ્યો નહીં? હા, મીશોમાંથી ફોન આવ્યો કે તમારો ઓર્ડર અત્યારે આવી ગયો છે. ખબર નહીં રીતિકાએ શું મંગાવ્યું, પણ આપણે એને પૂછી લઈએ છીએ અને છોકરાઓને દેખતા જ અનબોક્સિંગ નહીં થાય કેમ કે સિક્રેટ વસ્તુ છે અને રીતિકાનું જેવી વસ્તુ છે. તો ચાલો એને પૂછી લઈએ. તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરીશું. તો તમને કહેવાનું ભૂલી ગયો મિત્રો કે આજે છે 2 ઓક્ટોબર, તો આજે ગાંધી જયંતિ છે. તો ઉપર જે આપણે અહીંયાથી કહ્યું હેપી બર્થડે બાપુ. બાપુ તો સાંભળવાના નથી, પણ આપણે ફરજ નિભાવી લઈએ કે હેપી બર્થડે ટુ યુ. તો મળીએ થોડી વાર પછી. મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું વાત છે રૂહી? એક વાત પૂછું તો બેટા, આજે શું છે? બાજીજી. બાજીજી નહીં, ગાંધી જયંતિ. શું છે? બાજીજી. ગાંધી જયંતિ. આજે ગાંધીજીનો બર્થડે છે અને ગાંધીજી આપણા શું થાય? દાદા. દાદા થાય. તને ઓહો, તને કેમ ખબર દાદા થાય? નામ બધી ખબર પડી કે નહીં દાદા થાય? હા, એક વાર બીજી વાર પૂછું. ચાલ, ગાંધીજીની મમ્મી નામ શું? બોલ. પુતલીબાઈ. શું? પુતલીબાઈ. અને એમની પત્ની નામ શું? કસ્તુરબા. કુતુબા. કયા બા? કુતુબા. કુતુબા ને કસ્તુરબા. રૂહી, આજે શાળામાં રજા હોય કે ચાલુ હોય? ચાલુ હોય. ઓ ગોડી, રજા હોય. બધું ઊંધું ઊંધું બોલે છે. હવે આજે આખા ભારત દેશમાં 2 ઓક્ટોબરે શું હોય? રજા હોય. શું હોય? રજા હોય. હા, આજે તારી સ્કૂલ ચાલુ છે? ઓ બાપરે. તમે ગાંધી જયંતિ નહીં ઉજવતા? શું વાત છે. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું વાત છે? 2 ચોટલા ભરાયા છે. આજ નડિયાદ જવાનું કે નહીં જવાનું? નથી જવાનું, જઈ ગયા છો. આવતીકાલે ઓરલ છે, 3જી તારીખે. ખબર ને? ખબર છે તમાર પહેલા. શેનું ઓરલ છે? શું? તમાર ભેને હું જમી. તું જન્મેલી મારા પહેલા. ઓ બેટા, આટલી બધી હાઈટ કેમ મેચી તારી? એ તો થોડીક ઉંમર વધી ગઈ. ઉંમર. શું વાત છે? મારી પહેલા થઈ જઈશ કાલે. કાલે ડોસી થઈ જશે એમ? શું વાત છે? મારી પહેલા જન્મેલી તો તું તો શું કહેવાય, બહુ મોટી કહેવાય. તેમ પહેલું ઓર્ડર અંગ્રેજી. પેલું ઓરલ અંગ્રેજીનું છે. તૈયારી કરી? ના, હજુ કરવાની છે. તો ક્યારે કરશો? દિવસે હોમટો નઈ તો જા તા બહેની ના પાડે તો હોમટો જઈ હોમટો હોય મમ્મી? આ હોમટો હલ્યા એટલે હોમટો હોવે ના જો હોમ તો હતા જો યાર એમ બાવરિયા બાવરેનો લે. હજુ કાકર નહીં છે એની. અરે કાકર થન તું વાર જો પાછી. બચ્ચું બચ્ચું. ઓ મારી છે ગાંધીજી આયા આપણા ઘેર. ગાંધીજી કડી જાય તો ગાંધીજી જો ઓય ઉભરે ઓય મારીશ નહીં. નાહી ગયો. મારવાનું શું હોય આ જવરમાંથી આવે. શું કરો છો તમે? લાલી. હા બરાબર. તો કેવી કરી લાલી? જોવા દે મને. ઓહો, બાલ હનુમાન બની ગઈ તું તો. આ બધે એની લગાઈ જેમ તેવું તો નું લાલી જો પાણી હે એ લાલી લે લે જોવી જોડે. ભાઈ અલે આજે તો ગાંધી જયંતિ છે, રજા છે. ઓ બેન, રજા છે આજે. આપણું બાઇક સર્વિસ કરીને મસ્ત મજાને અંદર જ મૂકી દીધું છે. નવું દાડા હા, 9 દિવસ પછી પાછું એવું ને એવું થઈ જશે. પડું નહીં છે. હાથ ના લગાવીશ, બાઇક લીટા પડી જશે. હાથ ના લગાવશો? તમારો બાઈક. નવું લીધું, હાથ ના લગાવશો? આહા. નવું નથી લીધું. લગન થયેલું ઘરે લેલું છે. આ બધું શું કર્યું છે બાઈકના હે? એ તો કમ્પ્લીટ કરાવવાનું છે. એ તો ગઈકાલે એવું થઈ ગયું. ગઈકાલે પેલા લિપસ્ટિક કોને એ મૂકી દીધી જો તો? તમે જ મૂકી છે. મેં નહીં મૂકી, જાણે નહીં. મૂકી દે બકા. આ બાઈક. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. તારું મોં હમણાં ફોનમાં વાગત કેમેરામાં. નહીં રખાતો તો શું મંગાવ્યું રીતિકા તે મીશોમાંથી? આઈ શેડો. આઈ શેડો મંગાવ્યું ને? પણ આ લોકોને દેખતા તો અનબોક્સિંગ થશે જ નહીં. ના રૂહી ઊંઘી જાય પછી બરાબર. આઈ શેડો કેટલા રૂપિયાનું આવ્યું? 170 રૂપિયા. બસ મામૂલી કહેવાય. 170 તો પેલું લોકલ તો નહીં ને? ના લોકલ નહીં, એટલે અત્યારે ઓફર ચાલે છે ને મીશોમાં. બરાબર. તો 80%. 80% ઓફ છે ને? Discount. ડિસ્કાઉન્ટ. હા. તો ઓરિજિનલ તો 300 350 મળતું હશે. 270 માં. 270 માં. 100 રૂપિયા discount. તા 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નહીં?
ઓકે તો ચાલો મિત્રો મોડું નથી કરવું તો અત્યારે હું જઉં છું લેવા માટે કેમ કે ભાઈ એનું કીધું કે ફટાફટી આવો મારે પણ બીજે કંઈ ઓર્ડર આપવાનો છે તો મળીએ થોડી વાર પછી જીકા કેટલી વાર છે ભૂખ લાગી ખતરનાક તમારા કરતા 2 ગણી મને ભૂખ લાગી 12 12:30 વાગવા આવ્યા રીતિકા 12:30 ની થયા 12:30 થવા આવ્યા 12:20 થઈ ના હોય સાચું બસ કારણ કે હું લોટ બાંધવા આવી ત્યારે જ 11 હા પરસેવો જો આટલો બધો પરસેવો એક ભૂખ હમણો અને ગરમી હમણો મસ્ત મજાનું આપણું સબ્જી તો બની ગઈ છે જો લો રોટલી બનાવી દઈએ એટલે આપણે ફટાફટ ખાઈ લઈએ દહીં મંગાવ્યું પણ પીવું એ પેલું લેબલ તો નાખ્યું હા તો નહીં આ લાસ્ટ છે રોટી હા લાસ્ટ તો મસ્ત મજાનું આપણું ફૂલેવાનું ને કોબીજનું કોબીજ ટુમેરો ટામેટા બટાકા સાથે દહીં અને મસ્ત મજાની રોટલી તો ફટાફટ મિત્રો જમી લઈએ છીએ ફાઇનલી મિત્રો જો હું લઈને આવી ગયો છું હા મીશોમાંથી મંગાવ્યું હતું ક્યારનું ખોલત પણ રૂહી ના લીધે હા રૂહી લીધી રૂહી ઊંઘી ગઈ રૂહી ઊંઘી ગઈ છે બાકી જો રૂહીને દેખતા અમે ખોલીએ તો આ બધું જ લઈ લે જો કે એક જ છે મેકઅપ પછી લગાવવા ઓકે હવે ખોલો તો કેમ ખોલવાનું છે જોઈ લો ઓહો વીઘાનું કાકરી આઈ શેડો છે આઈ શેડો એટલે આંખ પર લગાવવાનું હા થોડું ફોન નાખ વાવ કલર બોર્ડ બ્યુટી વાવ જો તો એ આ બધું આંખો પર લગાવવાનું હોય આ તો 4 લેયર આવા આખા 60 કલર આવે કેટલા 60 170 રૂપિયા ઓનલી આવું જ કહેવાય હું પેલો 200 નો કેવું આવડા ડબ્બા નહીં લાવતી બજારમાં ત્યાં 170 રૂપિયા કોઈ જરી વાળા જો ગ્લિટેડ આવે ને જરી વાળા એ બધા જ જો પછી આ સાદી જરી આ જરી વધારે પછી આ નોર્મલ આવે ને એકદમ પાવડર જેવું પહેલું આ લગાવવાનું પછી આ કરવાનું પછી આ કરવાનું અને ઉપર બેઝ બનાવવાનો કેવો છે જોરદાર લે જોસ્તાવાની જોડે આવો છે આ હા એમને 268 માં મંગાવ્યો અને તે 168 મંગાવ્યો ના 170 માં એટલે 168 લખેલા હતા 168 જ હતા પણ મને તો આ જરી છે ને એ બહુ જોરદાર લાગી હા ને હા જો જો એ હાથ લગાવે છે બસ બસ એ હા રેડે જન લગી આપશે બ્રે મીટ યોર મેચ આઈ શેડો ટ્રાય કલર બોર્ડ બ્યુટી ગ્લેઝેડ તમારે પણ જોતો હોય તો મીશોમાંથી order મીશો માં નહીં અને અત્યારે તો 100 રૂપિયા Discount. ડિસ્કાઉન્ટમાં કપાઈ જશે અત્યારે કરો તો બહુ સારું જો કેટલો જોરદાર છે સારું પેકિંગ એ સારું આવ્યું છે બધું સારું છે આ ખોખામાં જ વીકી રાખો હા આય બીજી 2 આઈ શેડો છે મારી જોડે હા. એ 200 વાળી અને 170 વાળી તો એના કરતા આ સારી લાગી મને તો આમાં 60 કલર આવે અને પેલા- એમાં 8 જ કલર અને 200 રૂપિયા 8 જ કલર હા. આ 60 કલર આ 60 કલર પેકિંગ મૂકી દેવાનું પેક કરીને મૂકી દો ચલો ફિનિશ સરસ આવી જોસાઈને મંગાવેલી ને હા તો પહેલા એમને એમ ખરાબ નીકળેલી બધા કલર ઉખડી ગયેલા નીકળેલા એવું બધું તો એમને રિટર્ન કરાયું અને પછી પાછું મંગાવ્યું આપણું રસીદ સારું સારું કહેવાય રિટર્ન કરવાની જરૂર ના પણ પડે સારું ક્વોલિટી સારી આપણે જોઈ નહીં હા ક્વોલિટી સારી આવે હજુ મેં મંગાવ્યું છે જો આપણે નાઇટી મંગાવી મારી નહીં નાઇટી મંગાવી 3 પછી જે સેવ પછી ચરખી એવું બધું પાડવાનું આવે ને સેવ ગાંઠિયા ચરખી એવું મશીન આવે છે ને આમ દબાવવાનું એ પણ મંગાવ્યું બરાબર એ તો આવશે ત્યારે બતાવી દઈશું આપણે હા આવશે તો આવી રીતે અનબોક્સિંગ કરીશ ઓકે ફિલિંગ અલગ આવે ને અનબોક્સિંગ કરવાની બહુ જોરદાર. આ પટાકા ફોડશે આ લોકો એમ. વીરના વીટીથી ફૂટે નહીં જો આ કેટલો મસ્ત કલર છે બરાબર જરી નહીં સારું છે